નમસ્કાર મિત્રો, અમર કથાઓમાં આપનું સ્વાગત છે। મિત્રો, તમે વિક્રમ વેતાળની વાર્તાઓ તો સાંભળી જ હશે, પરંતુ શું તમે જાણો છો કે વેતાળ કોણ હતો અને વિક્રમ શા માટે એને સિદ્ધવડ પરથી વારંવાર ઉતારવા માટે લઈ જતો અને વેતાળ તેને દર વખતે વાર્તા કહીને ફરી પાછો સિદ્ધવડ પર લટકી જતો? તો આજે સાંભળો એ વેતાળની સંપૂર્ણ કથા। કાશી નગરીમાં એક બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા। બંને શિવજીની ખૂબ પૂજા કરતા હતા। તેમને એક પણ સંતાન ન હતું, તેથી તેઓ મનમાં ઘણા દુઃખી રહેતા। એક દિવસ નગરની બહાર એક સિદ્ધ સંન્યાસી આવ્યા। આ સંન્યાસીના ચમત્કારોની વાતો આખા નગરમાં ફેલાઈ ગઈ, તેથી બ્રાહ્મણને પણ પોતાનું દુઃખ દૂર થાય તે માટે તે સંન્યાસી પાછે ગયો અને તેમની ખૂબ જ સેવા ચાકરી કરી। સંન્યાસીએ તેને કહ્યું, હે બ્રાહ્મણ, હું તારી સેવાથી ખૂબ ખુશ થયો છું। તારી જે ઈચ્છા હોય તે તું માંગ। બ્રાહ્મણે સંન્યાસીને પોતાનું દુઃખ જણાવ્યું। સંન્યાસીએ બ્રાહ્મણને એક જડીબુટ્ટી આપી અને કહ્યું, તું આ જડીબુટ્ટીને પાણી સાથે ઘસી તેનું પાણી તારી પત્નીને પીવડાવજે, એટલે તેને દિવસો રહેશે અને પૂરા મહિને એક સાથે 2 પુત્ર એટલે કે જોડિયા પુત્ર જન્મશે, પરંતુ છોકરા 7 વર્ષના થાય ત્યારે તે મને સોંપી દેવાના, જેથી હું તેમને ઘણી વિદ્યામાં પારંગત કરી શકું। બ્રાહ્મણે કહ્યું, હે મહાત્મા, હું બંને પુત્રોને તમને સોંપી દઉં તો પછી મારી ઈચ્છા ક્યાંથી પૂર્ણ થવાની? સિદ્ધે કહ્યું, હે વિપ્ર, 12 વર્ષની ઉંમરે હું તને એક પુત્ર પાછો આપીશ। તારે બંનેમાંથી ગમે તે એક પુત્રને પાછો લઈ જવો। બ્રાહ્મણ તો આ વાત સાંભળી રાજીના રેડ થઈ ગયો। તેણે સિદ્ધની વાત કબૂલી। તે સિદ્ધ પાસેથી જડીબુટ્ટી લઈને ઘેર ગયો અને પોતાની બ્રાહ્મણીને જડીબુટ્ટી પાણી સાથે ઘસી તેનો રગડો પીવડાવી દીધો। સમય જતાં બ્રાહ્મણીને પૂરા માસે જોડિયા બાળક જન્મ્યા। બ્રાહ્મણ બ્રાહ્મણી તો હર્ષઘેલા થઈ ગયા। બંને છોકરાઓ જોતજોતામાં તો 7 વર્ષના થઈ ગયા। પેલો સિદ્ધ બ્રાહ્મણ તેની પાસે આવ્યો। બ્રાહ્મણે પોતાના વચન મુજબ બંને છોકરાઓને સિદ્ધ સાથે મોકલી દીધા। સિદ્ધ તે બંને છોકરાને પોતાના આશ્રમે લાવ્યો। બંને છોકરાઓ દેખાવે એક સરખા અને એક સરખી અક્કલવાળા હતા। સિદ્ધ તે બંનેને ઘણા શાસ્ત્રોનું જ્ઞાન તેમજ પોતાની વિદ્યા શીખવાડવા લાગ્યો। તેણે સરખી બુદ્ધિવાળા બંને છોકરાઓને ભણાવવામાં ભેદ રાખ્યો। તે સિદ્ધે એક છોકરાને સારું ભણાવીને મોટો પંડિત બનાવ્યો, પરંતુ તે શરીરે નબળો પડી ગયો। જ્યારે બીજા છોકરાને સામાન્ય ભણાવ્યો અને તેને સારું ખવડાવીને શરીરે હુષ્ટપુષ્ટ અને દેખાવડો બનાવી દીધો। એક દિવસ શરીરે નબળો પડી ગયેલો છોકરો રમતો રમતો સંન્યાસીની ઓરડી તરફ ગયો। તેણે એક ઓરડો ઉઘાડ્યો તો ત્યાં હાડકાં પડ્યા હતા। તે છોકરાને જોઈ હાડકાં હસ્યા ને કહ્યું, આ સિદ્ધને એક કારસો કરવો છે, તે માટે 108 32 લક્ષણા જોઈએ છે, તેમાં 106 તો અમે છીએ। હવે તારો વારો। આ શબ્દ સાંભળીને તે છોકરો ચમક્યો। તેને હવે ખ્યાલ આવી ગયો કે ગુરુ એટલે જ અમારા બંને વચ્ચે ભેદ રાખ્યો છે। તેણે આ વાત કોઈને કરી નહીં। 12 વર્ષ પૂરા થયા। બ્રાહ્મણ બ્રાહ્મણી સિદ્ધના આશ્રમે આવ્યા। સિદ્ધે તેમને સારો સત્કાર કર્યો। પછી બંને છોકરાઓને બોલાવીને બતાવ્યા ને કહ્યું, આમાંથી ગમે તે એકને લઈ જાઓ। બ્રાહ્મણ બ્રાહ્મણી તો પોતાના બંને છોકરાઓને જોઈ હરખાયા। તેમને થયું કે આ બંનેમાંથી કયા છોકરાને પોતાની સાથે લઈ જવો? તે બંને મૂંઝાઈ ગયા। સિદ્ધ તેમને મૂંઝાયેલ જોઈને કહ્યું, હું મારો પૂજાપાઠ પતાવીને આવું ત્યાં સુધીમાં તમે તમારી પસંદગી નક્કી કરી લો। આમ કહી તે પોતાના પૂજાખંડમાં ગયો। સિદ્ધના ગયા પછી શરીરે દુર્બળ અને વધુ ભણેલો છોકરો બોલ્યો, પિતાજી, તમે અમારા બંનેમાંથી મને તમારી સાથે લઈ જાઓ, કારણ કે આ સિદ્ધ પોતાની સિદ્ધિ માટે મને પસંદ કરેલો છે, એટલે તેણે અમારા બંનેમાં ભેદભાવ રાખીને ભણાવ્યા છે। તે મારો ભોગ લેવા માગે છે। જો તમે મારા ભાઈને અહીંયા રાખશો તો તે સિદ્ધના કામમાં આવે તેવો નથી, માટે તે તો તેને કાઢી મૂકશે
અને તે આપોઆપ પાછો તમને મળી જશે. સિદ્ધ પૂજા કરીને આવ્યો ત્યારે બ્રાહ્મણીએ શરીરે નબળા છોકરાની માંગણી કરી. સિદ્ધ સમજી ગયો કે આ દુબળા છોકરાએ મારી ગેરહાજરીમાં બધી વાત તેના માતા પિતાને કરી દીધી લાગે છે. તે કંઈ બોલ્યો નહીં. તેણે દુબળા છોકરાને એક બાજુએ બોલાવ્યો ને કહ્યું, તે મારી સાથે દગો કર્યો છે, પરંતુ એટલું યાદ રાખજે કે જ્યારે પણ મારે તારું કામ પડશે ત્યારે હું તને ગમે તે ભોગે અહીં લાવીશ. હું તને ઘેર પહોંચવા નહીં દઉં. છોકરાએ પણ સિદ્ધને રોકડું કહી સંભળાવ્યું, ગુરુજી, હું પણ તમારી પાસે બધા વિદ્યા મંત્રો શીખી ગયો છું, એટલે હવે મને પણ કોઈ જીતી શકે તેમ નથી. તમે હવે મને પાછા પકડવાની આશા છોડી દો. સિદ્ધ ગુસ્સે થઈને નબળો બાળક તેના માતા પિતાને સોંપી દીધો. ચતુર છોકરાને મનમાં શંકા ગઈ કે હવે આ સિદ્ધ તેને ઘેર શાંતિથી જવા નહીં દે. તેની પાછળ તે જરૂર કંઈક કરશે. માટે તેણે તેના માતા પિતાને કહ્યું, આ સિદ્ધ ખૂબ જ ઝેરીલો છે. તે મને શાંતિથી ઘેર આવવા નહીં દે. તે ગમે તે રૂપે મારો પીછો કરશે તો હું પણ તેને મારી વિદ્યાથી હંપાવીશ. તમે મારી ચિંતા કરતા નહીં. હું તમને આપણા ઘેર મળીશ. આમ કહી તેઓ આગળ ચાલ્યા. રસ્તામાં એક લારીમાં કોળું જોતા તે ચતુર છોકરો પોતાની વિદ્યાથી બીજ સ્વરૂપે કોળામાં જતો રહ્યો. આ વાતની સિદ્ધને ખબર પડતા તેણે તરત જ તે કોળું ખરીદીને જેવું કાપ્યું કે તરત જ તે છોકરો બીજમાંથી પવન સ્વરૂપે બહાર નીકળ્યો. પવન બનેલા છોકરાને પકડવા સિદ્ધ વાવાઝોડું બન્યો તો છોકરો તરત જ સાપ બનીને એક ઝાડ પર લટકી ગયો. સિદ્ધ સાપને પકડવા ગરુડનું સ્વરૂપ લીધું. તે છોકરો સાપમાંથી માછલી બન્યો તો સિદ્ધ તરત જ માછીમાર બનીને પકડવા ગયો કે પેલો છોકરો પાછો ઉંદર બન્યો તો સિદ્ધ બિલાડો બન્યો. છોકરો ઉંદરમાંથી કૂતરો બન્યો તો સિદ્ધ વરુ બન્યો. આમ ગુરુ અને ચેલો એકબીજાને હંફાવવા જાત જાતના રૂપ ધારણ કરીને થાક્યા. છેવટે તે છોકરો પોપટ બનીને તે નગરીની કુંવરીના ખોળામાં જઈને આશરો લીધો. અનેક કાવા દાવા કરી સિદ્ધ તે પોપટ કુંવરી પાસેથી મેળવવા પ્રયત્ન કર્યો. ત્યારે કુંવરીએ તે પોપટને છોડી દીધો. પોપટને પકડવા સિદ્ધ બાજ પક્ષી બનીને પોપટનો પીછો કર્યો. ચતુર પોપટને યાદ આવ્યું કે નગર બહાર આવેલ સ્મશાનમાં એક સિદ્ધ વડ છે. તેમાં હું ભરાઈ બેસું તો આ બાજ પક્ષી આવી શકશે નહીં. માટે હું ત્યાં જતો રહું. આમ વિચારી પોપટ સિદ્ધ વડની ડાળી ઉપર જઈને બેઠો. થોડીવાર બાજ એટલે કે સિદ્ધ ત્યાં આવી પહોંચ્યો, પણ તે આ સિદ્ધ વડ પર આવી શક્યો નહીં. હવે પોપટ સ્વરૂપે રહેલા છોકરાને કંઈક શાંતિ થઈ. તેણે વિચાર્યું કે જો હું અહીંથી બહાર જઈશ તો સિદ્ધ ફરી પાછો મારો પીછો કરશે. માટે હું આ સિદ્ધ વડ ઉપર મળદા સ્વરૂપે લટકી જાઉં તો મને કોઈ ચિંતા રહેશે નહીં. આમ વિચારી તે છોકરો મળદા સ્વરૂપે ઊંધા મસ્તકે લટકી ગયો. આ બાજુ સિદ્ધ પોતાના ચેલાને હંફાવીને કંટાળી ગયો. તેણે પોતાની બધી વિદ્યા લગાડી દીધી, પણ તે કામ ન આવી. અંતે તેણે પરદુખ ભંજન વિક્રમ રાજાની મદદ માંગવાનું વિચાર્યું. આ માટે તેણે એક સંન્યાસીનું રૂપ લઈને વિક્રમ રાજાના દરબારમાં ગયો અને રાજાને અનેક ચમત્કારો બતાવીને ખુશ કરી દીધા. તેમજ આખો દરબાર પણ તેના ચમત્કારો જોઈ દંગ રહી ગયો. વિક્રમ રાજાએ પ્રસન્ન થઈ સિદ્ધને કહ્યું, હે સંન્યાસી, તમારા ચમત્કારોથી હું અને મારી પ્રજા ખુશ થઈ છે. માટે તમારી જે ઈચ્છા હોય તે માગો. સિદ્ધે આ તક સાંપડી લીધી અને કહ્યું, હે રાજન, તમારી કૃપાથી મારે કોઈ વાતનું દુઃખ નથી, પણ મારે નગરની બહાર આવેલ સ્મશાનમાં સિદ્ધવડ ઉપરથી ઊંધા મસ્તકે લટકતું મળદું જોઈએ છે. આ કામ ઘણું અઘરું છે. રાજાએ કહ્યું, બસ આટલું જ? આ કાર્ય તો મારા માટે રમત જેવું છે. ઝાડ ઉપરથી મળદું લેવા તેમાં શી મોટી વાત છે? સિદ્ધે કહ્યું, મહારાજ, એ મળદાને જેવું તેવું ન સમજશો. તમે તેને હિંમત કરીને ઝાડ ઉપરથી ઉતારશો, પણ રસ્તામાં છટકી જઈને તે પાછું ઝાડ ઉપર લટકી જશે. જો તમે મળદાને અહીં લાવી આપો તો તમે ખરા વિક્રમ રાજા ગણાવ. ત્યાર પછી વિક્રમ રાજા સિદ્ધને આપેલું વચન પૂરું કરવા માટે સિદ્ધવડ આગળ જઈ અને મળદાને ઉતારવાનું કામ કરે છે. પરંતુ
તેમાં એક શરત હોય છે કે જો મળદાને લાવતી વખતે રસ્તામાં વિક્રમ રાજા કંઈ પણ બોલે તો મળદું પાછું જઈને વડ ઉપર લટકી જશે. તેથી વિક્રમ 24 રાત્રિ સુધી સતત પ્રયત્નો કરે છે અને 25મી રાત્રિએ તે મળદાને લઈ આવવામાં સફળ થાય છે. એ વાર્તાઓ વેતાળ પચીસી તરીકે ઓળખાય છે. તો આજે આ વાત અહીં અટકાવું છું. હવે આગળના ભાગમાં આપણે વેતાળ પચીસીની અલગ અલગ વાર્તાઓ અને અંતે સિદ્ધ આ મળદાનું શું કરે છે તે આપણે આગળના ભાગમાં જોઈશું. વિક્રમ વેતાળની તમામ વાર્તાઓ અમરકથાઓ યુટ્યુબ ઉપર મૂકવામાં આવશે, તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર મિત્રો.